સૌથી મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં નજીક આવી રહી છે તે પહેલા રાજકારણ ગરમાઈ રહ્યું છે અને ખાસ કરીને આજે કોળી સમાજમાં ખેંચતાણ પણ જોવા મળી રહી છે। ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી દેવજી ફતેપુરાએ, જેમની નારાજગી ઉડીને આંખે વળગી છે। બેઠકમાં જે ખાસ કરીને ચર્ચાનો મુદ્દો હશે તે પણ મહત્વનો બની રહેશે, પરંતુ તે પહેલા ખેંચતાણ જોવા મળી રહી છે। ફતેપુરા જેમ જણાવી રહ્યા છે તે જોતે એવું લાગી રહ્યું છે કે તેમનામાં પૂરેપૂરી નારાજગી છે। હવે તેમની નારાજગી દૂર કરવા માટે કેવા પ્રયત્નો થશે તે પણ જોવું રહ્યું। બેઠક બિન રાજકીય તો મને આમંત્રણ કેમ નહીં તેમ કહેવું છે ફતેપુરાનું। દેવજી ફતેપુરાને આમંત્રણ આપવામાં નથી આવ્યું, સમાજની બેઠકમાં તેમને બોલાવવામાં નથી આવ્યા, જેને કારણે તેમની નારાજગી જોવા મળી રહી છે। વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજમાં ખેંચતાણ વધી રહી છે તો ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી હતી દેવજી ફતેપુરાએ અને તેમણે જણાવ્યું છે કે આ બેઠકમાં મને આમંત્રણ આપવામાં નથી આવ્યું। રાજકોટમાં કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક છે, પરંતુ આ બેઠકમાં આમંત્રણ ન મળતા ફતેપુરા જે છે તેઓ નારાજ થયા છે। ફતેપુરાએ ખાસ વાતચીત કરી હતી ગુજરાત ફર્સ્ટ સાથે અને તેમનું કહેવું છે કે આ બેઠક બિન રાજકીય કહેવામાં આવી રહી છે, તો પછી મને આમંત્રણ આપવામાં કેમ નથી આવ્યું? શું આ બેઠકના મુદ્દાઓ છે તેને લઈને પણ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે। એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક સમાજને લગતી બેઠક છે, બિન રાજકીય બેઠક છે, તો બીજી તરફ કેટલા એવા મુદ્દાઓ છે, કેટલાક એવા સવાલો છે જેને લઈને હવે અટકળો તેજ બની રહી છે, પરંતુ બીજી તરફ દેવજી ફતેપુરા નારાજ છે અને તેમનું કહેવું છે કે આ બેઠકમાં મને આમંત્રણ આપવામાં કેમ નથી આવ્યું તે સૌથી મોટો સવાલ તેમના માટે। આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા જયેશ ચૌહાણ। જયેશ, આજે કોળી સમાજની અગત્યની મહત્વની બેઠક છે, પરંતુ આ બેઠકને લઈને જે અનેક તર્ક વિતર્કો અને બેઠક પહેલા ખેંચતાણ પણ સામે આવી છે સમાજની, હાલના અપડેટ પહેલા તો જણાવી દેશો। જી, રાજકોટ ખાતે છે અત્યારે કોળી અને ઠાકોર સમાજની એક બેઠક છે તે મળી રહી છે। મોરબી રોડ ખાતેની કે રેડ રોઝ હોટલ ખાતે છે આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। થોડી વારમાં બેઠક છે તે શરૂ કરવામાં આવશે। અત્યારે તમામ આગેવાનો છે તે પહોંચી રહ્યા છે ધીરે ધીરે, ત્યારે થોડા અડધો પોણો કલાક બાદ છે આ બેઠકની શરૂઆત કરવામાં આવશે। ત્યારે સૌથી મોટી વાત એ અત્યારે ચર્ચાઈ રહી છે કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તે પહેલા આ બેઠકો યોજાઈ રહી છે। ગઈકાલે લેઉવા પાટીદાર સમાજની છે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ અત્યારે કોળી અને ઠાકોર સમાજની એક બેઠક છે યોજાઈ રહી છે, જેમાં આ બોર્ડ છે તે દેખાઈ રહ્યું છે, જેમાં સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન 2022 નામથી હેડિંગ આપવામાં આવ્યું છે। એટલે કે હું નહીં આપણે એવી વાત કરવામાં આવી છે, પરંતુ જે નેતાઓ છે તે અત્યારે કહી રહ્યા છે કે અમને કોઈ પણ પ્રકારનું આમાં આમંત્રણ નથી આપવામાં આવ્યું। ત્યારે ભૂતકાળથી માંડી અને વર્તમાન સમય સુધીના આપણા સમાજના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક અને રાજકીય પ્રશ્નો છે તેને ઉજાગર કરવા માટે આ બેઠક મળી છે તેવું અત્યારે આ બોર્ડમાં લખાડવામાં આવી રહ્યું છે। ત્યારે અન્ય સમાજના લોકો છે આપણી સાથે પહોંચી રહ્યા છે, સમાજના આગેવાન છે તેમની સાથે વાત કરીશું કે શું છે આજે એક બેઠક છે તે આયોજન થઈ રહ્યું છે, કયા મુદ્દાઓ છે બેઠકમાં? મુદ્દામાં તો પ્રશ્ન એવો છે કે વિકાસ, સર્વાંગી વિકાસ માટેનો અમારો મુદ્દો છે। જે કોળી અને ઠાકોર સમાજ આજે એક થવા જઈ રહ્યા છે, એટલા માટે કે સમાજના ખૂબ વિકાસોના કામ અધૂરા પડ્યા છે અને સમાજ એક થાય તો સમાજની તાકાત વધે, શક્તિ વધે અને શક્તિ પ્રદર્શનથી અમે સમાજ સાથે આવશે 2022માં। વિધાનસભાની ચૂંટણી આવી છે એને લઈને કોઈ બેઠકમાં ચર્ચા થશે? સાહેબ, અમારી તો અત્યારે હાલ છે ને જે બેરોજગારી, શિક્ષણને લગતી અને જે સમાજના લાભો મળવા જોઈએ, જે સમાજ અમારો જે મોટી સંખ્યામાં છે, આ સમાજના લાભ, સર્વાંગી વિકાસ માટે લાભો, જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી કેવી રીતે થાય એના માટેની અમારી લડાઈ છે। આમાં કોઈ અમારે રાજકીય બેજ નથી। આગામી સમયમાં કોઈ સમાજના ન્યાય મળવો જોઈએ રાજકીય સ્તરે, અથવા તો સમાજનું પ્રતિનિધિત્વ સરકારમાં વધવું જોઈએ એવો કોઈ પણ પ્રકારની માગણી અથવા ચર્ચા થશે? 100% આ કચડાયેલો વર્ગ છે, દબાયેલો વર્ગ છે, એટલે આ સમાજને પહેલાં તો જે અવગણના થઈ રહી છે, કોઈ નોંધ નથી લેતા, એના માટેના સમાજ શક્તિશાળી કેવી રીતે બને એના માટેની આ અમે બેઠક રાખી છે। કોઈ કુંવરજી બાવળિયા, દેવજી ફતેપુરા એ કોઈ મિટિંગમાં નથી આવી રહ્યા, આમંત્રણ નથી કે એ લોકો આવવાના નથી? સાહેબ, સૌ બધા પોતપોતાની રીતે, અમારે એ છે રાજનેતા છે અને અમે જે છે એ સંગઠન ચલાવીએ છીએ, એટલે એમાં બધું સંગઠન ચલાવતા લોકો અલગ હોય છે ને રાજનેતાઓ એ પણ અલગ હોય છે, એટલે હવે પોતપોતાનું બધા કામ કરતા હોય છે, બધા સમાજ માટે જ કામ કરતા હોય છે, હું એવું સમજુ છું। બાવળી કુંવરજી બાવળિયા છે એ મંત્રી રહ્યા, તે દરમિયાન સમાજને પૂરતો ન્યાય મળ્યો છે અથવા અપાવી શક્યા છે અથવા તો નથી અપાવ્યો? ન્યાય માટેની એટલી વાત તમને કહીએ કે ન્યાય જે છે ને
સમાજ ખૂબ ઓલો છે, ન્યાય મળી રહે છે, પરંતુ સમાજમાં ખૂબ ઓછા નેતા છે ને એની કારણે ક્યાંક ને ક્યાંક છે ને સમાજનો ઓછો વિકાસ થાય એવું મને લાગે છે. બોર્ડમાં લખવામાં આવ્યું છે કે રાજકીય અને સમસ્યાઓ મુદ્દે ચિંતન શિબિરમાં ચર્ચા થશે. તો રાજકીય સમસ્યાઓ કઈ કઈ? રાજકીય સમસ્યા કે જે અમારા નિગમોમાં જે મળવાપાત્ર જે લાભો અમને અમારા સમાજને મળવા જોઈએ, કોળી અને ઠાકોર સમાજના નિગમોના લાભો એ અમને નથી મળતા. ત્યાર પછી અમારી જે વસ્તીની ધારણ ધોરણ છે એ વસ્તીના ધારણ ધોરણ પ્રમાણમાં ગણતરી કરીએ તો અમારો સમાજ મોટી સંખ્યામાં છે. એના પ્રમાણમાં આજે 1000 નોકરી હોય તો અમારા સમાજના દીકરાઓને 15 દીકરાઓને નોકરી મળવી જોઈએ, એ મળવાપાત્ર નથી અને એ નથી આપતા. એટલે એના કારણે અમે આ શરૂઆત કરી છે સમાજની એકતાની મિટિંગની. સરકાર છે કોળી અને ઠાકોર સમાજને પૂરતું ન્યાય નથી કરી રહી. 100%ની વાત છે. કોળી અને ઠાકોર સમાજની ન્યાય આજે તમે વિચાર કરી લો કે જે અમારા સમાજની સીટો છે એમાં પણ અમને ટિકિટ આપવામાં નથી આપતી. વોટ બેંકની રાજનીતિ કરે છે. કેવલ ને કેવલ આ સમાજને વોટ બેંક ચૂંટણી આવે ત્યારે આવી લુખી નાખી દે છે. આ અમારી પરિણતિ છે. તો ચોક્કસથી છે તે અનેક પ્રશ્નોને લઈને છે ત્યાં બેઠક મળી રહી છે. સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન 2022 છે તે નામ આપવામાં આવ્યું છે. લોકો છે તે ધીરે ધીરે પહોંચી રહ્યા છે. જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે, સમગ્ર ગુજરાતમાંથી એક બે ગામમાંથી આગેવાનો છે તે અત્યારે અહીં બેઠક સ્થળે પહોંચી રહ્યા છે અને જે માંગોને લઈને સમાજ મળવા જઈ રહ્યો છે તેમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય પ્રશ્નો છે તે તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગેવાનો છે તે કહી રહ્યા છે કે તેઓને છે તે સરકાર તરફથી પૂરતો ન્યાય અને સહયોગ નથી મળી રહ્યો. બોર્ડ નિગમોમાં જે પ્રકારે ભરતી કરવી જોઈએ તે પ્રકારે યુવાઓની ભરતી છે તે નથી થઈ રહી. ત્યારે તમામ મુદ્દાઓને લઈને આજની બેઠકમાં છે તે ચર્ચા કરવામાં આવશે. જી બિલકુલ જયેશ, આ સાથે જેમ સમાજના આગેવાને જણાવ્યું છે કે આ જે બેઠક છે તે બિન રાજકીય છે, માત્ર ને માત્ર સમાજ માટેની આ બેઠક છે. સમાજના ઉદ્ધાર માટે, વિકાસ માટે જે રજૂઆતો છે સરકાર સમક્ષ કરવાની છે તેને લઈને રણનીતિ ચોક્કસથી ઘડવામાં આવશે. પરંતુ જે આમંત્રણ જેમને આપવામાં નથી આવ્યા તે પણ સમાજનો હિસ્સો છે, પરંતુ નેતાઓને દૂર રાખવામાં આવ્યા છે એટલા માટે કારણ કે બિન રાજકીય બેઠક છે. પરંતુ આ મુદ્દાઓ કેવી રીતે ઉઠાવશે સમાજ, આગળની રણનીતિને લઈને ગાંધીનગરની રજૂઆતો કેવી રહેશે તે પણ જાણવાનો પ્રયત્ન કરશો. જી ચોક્કસથી છે. અહીં અલગ અલગ આગેવાનો છે તે એક સાથે તમામ સાથે વાત કરવાનો પ્રયાસ કરશે. પરંતુ પેલા હું આ દ્રશ્યો દેખાય કે જે પ્રકાર લોકો છે તે અત્યારે રાજકોટ ખાતે મોરબી રોડ પર હોટલ છે ત્યાં પહોંચી લોકો અહીં તો બેઠક બિન રાજકીય હોવાનો દાવો આગેવાન તરફથી કરવામાં આવ્યો છે. બેઠકની શરૂઆત હવે થોડી જ વારમાં રાજકોટમાં કોળી અને ઠાકોર સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકને અગત્યની માનવામાં આવી. ઠાકોર સમાજ કચડાયેલો વર્ગ છે, સત્તાથી દબાયેલો વર્ગ છે અને શિક્ષણથી અને ખૂબ વિકાસથી વંચિત થયો છે. ત્યારે આજે વર્ષોથી આ જે વેરવિખર સમાજ છે એને અમે એક તાતણે બાંધવા આવ્યા છે. સમાજને આજે અમે એકઠો કરવા આવ્યા છે. કોળી અને ઠાકોર સમાજ આજે સમગ્ર ગુજરાતની અંદરમાં મોટી વસ્તી હોવા છતાં વેરવિખરના કારણે જે હરેક રાજકીય ક્ષેત્રમાં ખૂબ એના ગેરઉપયોગ થઈ રહ્યો છે, ખૂબ એનું શોષણ થઈ રહ્યું છે. એટલે અમે ક્યાંક એવું સમજી છીએ કે આવનારા સમયની અંદરમાં કોળી અને ઠાકોર એક થઈ અને બેરોજગાર જે અમારા ભાઈઓ છે એને લાભ કેમ મળે, શિક્ષણના જે લાભો કેમ મળે, નિગમના જે અમારા જે દેવાપાત્ર જે સમાજને છે જે વસ્તી ધારણ ધોરણ પ્રમાણમાં જનસંખ્યા પ્રમાણે જેને કહેવાય ભાગીદારીના ધોરણે અમને જે મળવું જોઈએ એ મળવાપાત્ર અમને અત્યારે નથી. એટલે એના કારણે અમે આ સમાજને એકત્રિત કરી અને આવનારા સમયમાં આ કોળી અને ઠાકોર સમાજ શક્તિશાળી કેમ બને એના માટેની અમારા ચિંતન શિબિર છે. સાહેબ આમાં કોઈ અમારું છે ને જે આ ચિંતન શિબિર છે એ જાહેર આમંત્રણ છે, આમાં બધાય આવી શકે અને આમંત્રણ એ છે કે આ તો અમારું સંગઠન મિટિંગ છે કે સંગઠન ચિંતન શિબિર છે. આમાં રાજકીય નેતાનો એટલા માટે ન કહે, રાજકીય આ તો કોઈ રાજકારણનું અમારું છે ને, અમારું તો જે છે એ સમાજના હક માટેની લડાઈ છે. કોઈ હોદ્દેદારો હોય, સમાજના પાર્ટીના ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિઓ એને કોઈ તકલીફ પડતી હોય તો કદાચ ના આવ્યા હોય. 2022 ની ચૂંટણીને લઈને કઈ પ્રકારનું મનોમંથન થશે, ચિંતન શિબિરની પણ વાત કરી છે તમે? અમારી ચિંતન શિબિર એના અનુસંધાને છે કે 2022ની અંદરમાં અમારા અહીંથી વધારેમાં વધારે નેતા ચૂંટાઈને
વિધાનસભાની અંદરમાં જાય, સારા નેતાઓ જાય, સમાજના ખૂબ વિકાસ થાય, એના માટેની આ સમાજને કોળી અને ઠાકોર એક થશે ત્યારે જ શક્તિ પ્રદર્શન થશે. અને ગુજરાતની અંદરમાં એવી એક પણ સીટ નથી કે જ્યાં કોળી અને ઠાકોરોના મત ન હોય. તો આ સમાજને આવનારા સમયમાં સમાજની જે સીટો છે એ સીટોમાંથી એને ટિકિટો નહીં આપવામાં આવે તો આ બીજી સીટો છે ને એમાં પણ અમે એને હમે કરી દઈશું. રણછોડભાઈ, ક્યાંક ને ક્યાંક મોરબીમાં પણ એક બેઠક મળી, જસદણમાં, વિછિયામાં એક બેઠક મળી છે આજને આજ દિવસે. તો શું કહેશો કે સમાજને સંગઠિત કરવાની વાત છે પણ બીજી બાજુ સંગઠન નથી દેખાતું તે સમાજ? સાહેબ, એમાં એવું છે કે ઘણા લોકો એવા હોય છે કે સમાજની આ વિશાળ સંખ્યા થવાની જે હતી ને એમાં કેવી રીતે આ સંખ્યા તૂટે, આ સંગઠન કેવી રીતે ન થાય. અમારા જ આ સમાજના જે કોળી અને ઠાકોરના જે કહેવામાં આવે છે એ જ લોકો વિચારતા હોય કે આ સમાજ એક થશે તો મારું ક્યાંક ને ક્યાંક કંઈક ખરાબ થાય, કંઈક આવું થાય. નકર બધાને સાથ સહકાર આપવો જોઈએ. આજે તમે જેના નામ લઈ રહ્યા છો એ અહીંયા આવશે કે ત્યાં જશે કે વहाँ જશે, 3 જગ્યાએ કેવી રીતે જશે? એટલે કાંઈક ને કાંઈક એના કોઈ જાતિ કોઈક સમજી લો ને પોતાના કોઈક સારા કામ માટે નીકળ્યા હોય. દેવજીભાઈ એવું કહી રહ્યા છે કે કુંવરજીભાઈના ઈશારે ક્યાંક ને ક્યાંક આ બધી મીટિંગો થઈ રહી છે. તો વાસ્તવિક હકીકત શું છે? અત્યારે બે બાજુ ક્યાંક ફાટા લાગી રહ્યા છે અત્યારે. મારું આવું કઈ જાણ નથી. અને આ જે ફાટા છે ને એ આગેવાનોમાં કદાચ હોઈ શકે, લોકોમાં ફાટા નથી. જો એવા ફાટા હોય ને તો આમાં સમગ્ર આખા બધામાં કોળી અને ઠાકોર સમાજ ખૂબ સારી સંખ્યામાં આગેવાનો આવ્યા છે. ચિંતન શિબિર એટલે આગેવાનો. અમારે કોઈ હમણાં લોકો ભેગા કરીને સંખ્યા દેખાડવાની હોય ને તો અમારા બાજુમાં વિસ્તાર 2000નો વિસ્તાર છે. હમણાં એક હાકલ પાડવાથી 2000 માણસો અહીંયા ઉપડી પડે. પણ આ સૌરાષ્ટ્ર, કચ્છ, આખા ગુજરાતમાંથી બહેનો ત્યાંય બધાય સમાજની ચિંતા કરે છે, જે સમાજની શુભ ચિંતા કરે છે, બધા અહીંયા ઉપસ્થિત થયા છે. દર વખતે એવું થાય કે પાટીદાર સમાજની જ્યારે બેઠક મળે ત્યાર પછી જ કોઈ સમાજની બેઠક મળતી હતી. શા કારણે અને હવે કઈ રીતે તમારી બ્લુપ્રિન્ટ છે વિધાનસભાની ચૂંટણીને લઈને? હવે બેઠકોને હવે રિઝલ્ટ આપવાનો સમય આવી ગયો છે. આ કોળી ઠાકોર સમાજની આ એક જગ્યાએ બેઠકને હરેક જગ્યાએ અમે બેઠક કરવાના તાલુકા જિલ્લામાંથી જઈને અને કોળી ઠાકોર સમાજ એક થાય અને અમે પડકાર કેવી રીતે 2022માં આપીએ એના માટેની આ લડાઈ છે. કારણ કે આ સમાજને એ સમજી લો ને કે ક્યાંય ગણવામાં જ નથી આવ્યો. એટલે આ તો હવે એક થવાની વાત થઈ ને આ સમાજે માગવા માંડ્યો છે. એટલે હું એવું સમજુ છું કે કોઈને સારું ન લાગે. આજ સુધી બધાને દેવામાં સમજ્યો છે. ખરેખર અમે માંડદાતાનો પરિવાર છે, વેલનાથ બાપુનો પરિવાર છે, ક્ષત્રિય છે, એટલે અમે હંમેશા દેવામાં સમજ્યા છે. પણ હવે ક્યાંક ને ક્યાંક અમે લેવા માંડ્યા છે ને તો કદાચ કોઈને ન સારું લાગતું હોય. કયા પક્ષ માટે તમે વધારે? સાહેબ, બીજી કોઈ એવો નેટો નથી. અત્યારે તમારે સંગઠન માટેની અમે મહેનત કરીએ છીએ. નહીં, બસ આવનારા સમયની અંદરમાં અમારા ગરીબ ભાઈઓને, કચડાયેલા વર્ગને ન્યાય કેવી રીતે મળી શકે, શિક્ષણમાં, બેરોજગારીમાં અને રોજગાર વધારે કેવી રીતે મળી શકે, દીકરા દીકરીઓને નોકરી કેવી રીતે મળી શકે અને એના ભલામણ કરવા માટે જે ઉપર અધિકારીઓ કે નેતાઓ કેવી રીતે અમારા સમાજના 2022માં વધારે થઈ શકે એ રણનીતિ ઉપર અમે હાલીશું. તો કોળી સમાજના આગેવાનો અહીં પહોંચ્યા છે. કોળી અને ઠાકોર સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટમાં. અહીં જ્યાં સમાજ અને સંગઠનની બેઠક હોવાનું કહેવામાં આવી રહ્યું છે, બિન રાજકીય બેઠક છે તેમ પણ કહેવામાં આવ્યું. તો આ સાથે સાથે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો કે કોઈ રાજકીય વ્યક્તિત્વ આ બેઠકમાં કેમ ઉપસ્થિત નથી, ત્યારે કહેવામાં આવ્યું કે જે પ્રતિનિધિઓને સમાજની ચિંતા છે તે તમામ લોકો અહીં એકઠા થયા છે, પરંતુ બિન રાજકીય હોવાને કારણે આ જે ખાસ સંગઠનના માણસો છે તે અહીં ઉભા થયા છે, આવ્યા છે, પહોંચ્યા છે. આગેવાનો અહીં ઉપસ્થિત છે અને સમાજના વિકાસલક્ષી જે બાબતો છે, વિકાસલક્ષી બાબતો પર ચર્ચા કરવામાં આવશે, એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને સમાજના વિકાસ માટેની ગ્રાન્ટ વધારવાને લઈને, આ સાથે સાથે શિક્ષણને લઈને અને જ્યાં યુવક યુવતીઓને નોકરી મળી રહે, યુવાનોને નોકરી મળી રહે, તે તમામ મુદ્દાઓ સમાજના છે. સમાજ વધુમાં વધુ વિકાસ કરે તે અંગેની અહીં વાતચીત થવાની છે, રણનીતિ ઘડાવવાની છે. અને હવે કહેવામાં આવ્યું છે કે હવે જ્યાં સમય છે, આ લડતનો સમય છે, અમારા વિકાસ માટેનો સમય છે અને તેના માટે અમે ચોક્કસથી પ્રયત્નો કરીશું.